આજે ગેપ ડાઉન ઓપનિંગ જોઈ રહ્યા છીએ તે ક્રૂડના ચક્કરમાં માર્કેટમાં જે અચાનક જ મોટો કડાકો આવી રહ્યો છે તેની અસરના ભાગ સ્વરૂપે યુદ્ધની સ્થિતિ, ગ્લોબલ સ્થિતિ, ક્રૂડની સ્થિતિ, આ બધા વચ્ચે યુદ્ધની સ્થિતિ દર્શક મિત્રો એવી છે કે જે ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે અચાનક જ કોઈ હુમલો થાય, અચાનક જ ફરી પાછું સંધિ થઈ જાય. આમ તો નિવેદનબાજી એવી છે, પણ આમાં તો ટ્રમ્પ સાહેબ છે, ગમે ત્યારે શું થાય તે નક્કી નહીં, ગમે તે તરફ ગમે તે થઈ શકે. આવી મોટા હુમલાની જે ટ્રમ્પ સાહેબની ધમકી છે એ શું ફરી એકવાર શનિ રવિ દરમિયાન ટાંકો બની જશે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે. એટલે અત્યારે એના ઉપર આપણે નજર રાખવી જોઈએ. 23,800ની નીચે તો આજે આપણે માર્કેટને જોઈ રહ્યા છીએ તે હકીકત છે. એટલે આ મહિનાના નવા ન્યૂનતમ સ્તરો બની રહ્યા છે તે હકીકત છે. પણ આજે ક્લોઝિંગ 23,800ની નીચે જો મળે છે, ઓલરેડી 23,600 તો આપણે જોઈ રહ્યા છીએ, 200 પોઈન્ટ ગેપ ડાઉન એટલે 222 પોઈન્ટ વોટેવર. એટલે 23,800ની નીચે જો બંધ મળી જાય તો તકલીફ વધશે. હકીકતે માર્કેટ આગળ આપણે ડેટા પોઈન્ટ્સ જોયા, પીસીઆર જોયા, લોંગ શોર્ટ રેશિયો જોયા, આ બધી પરિસ્થિતિમાં ઓવરસોલ્ડ જ છે. એટલે ઉછાળો ગમે ત્યારે સરપ્રાઇઝિંગલી આવી શકે. પોસિબલ છે કે આજે પણ કદાચ રિકવર થાય, કેમ કે ગ્લોબલ માર્કેટમાં મંદી હોય ત્યારે ભારતીય માર્કેટ્સમાં તેજી હોય છે. આ તો ક્રૂડને કારણે તમે અટકો છો, રાઈટ? તો નિફ્ટીનો મોટો સપોર્ટ છે જે આગળ આપણે ઓપન થઈ રહ્યા છીએ તે 23,550-600 આસપાસ. આના નીચે જો ક્લોઝ આવી જાય તો વધારે તકલીફ થશે. બેંક નિફ્ટી ઓલરેડી આપણા સાફ્ટ લેવલ જે આપણે કહ્યા હતા 57,350 તેની નીચે જ છે. અને હવે તો બીજા 200 પોઈન્ટ નિફ્ટી એટલે 500-600 પોઈન્ટ બેંક નિફ્ટી ઓલરેડી ઘટાડો બતાવશે. 1600-1700 પોઈન્ટનો ગેપ થઈ જાય છે 350 માટે, 57,350 માટે. એટલે હવે લાગતું નથી કે એને ઉપર બંધ આવશે. એટલે કે 57,350 નીચે તો ક્લોઝ મળે જ છે, પણ 56,250 નીચે જો આજે ક્લોઝ મળી જાય છે તો ફર્ધર નવી વેચવાલી માટેની તૈયારીઓ તમારે કરવાની છે. અગેઇન હું શોર્ટ કવરિંગની અથવા તો અચાનક ઉછાળાની એક પોસિબિલિટીની વાત કરું તો જુલાઈ આખી સિરીઝ દરમિયાન તમારો બેંક નિફ્ટીનો પીસીઆર 1ને નીચે રહ્યો છે. એટલે જો શોર્ટ કવરિંગ કદાચ આવવાનું હોય તો તે કદાચ અહીંયા પહેલાં આવે, બેંક નિફ્ટીમાં આવે. અને બેંક નિફ્ટીની સાથે નિફ્ટીનો પીસીઆર અચાનક ઘટી ગયો. એકને ઉપર કોન્ફિડન્ટલી આખી સિરીઝમાં હતા તમે અને છેલ્લે અચાનક જ તમે ઘટી ગયા છો. તો અચાનક જ્યારે કોઈ પણ પીસીઆર ઘટે છે તો સ્વાભાવિક તેમાં અચાનક સુધારાની પણ શક્યતાઓ રહેતી હોય છે. તો હું એક પોટેન્શિયલ શક્યતા ઓપન કરીને જઈ રહ્યો છું કે માર્કેટે રેન્જ તોડી છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ નબળા ક્લોઝિંગ પર નકારાત્મક અસર થશે. બાકી ઓવરસોલ્ડ માર્કેટમાં ગમે ત્યારે સ્પ્રિંગ ઇફેક્ટ આવે તો પણ નવાઈ ન પામતા. એટલે તમારી શક્યતાઓ ઓપન રાખજો. અને બાકી તો પછી સાપ્તાહિક ક્લોઝ મળી રહ્યો છે એટલે હવે તમે ઓવર ધ નવા સપ્તાહમાં જ્યારે જાઓ છો સાવ ન્યૂનતમ રિસ્ક લઈને જાઓ એવું ફોકસ રાખજો. આ સાથે દર્શક મિત્રો એક ક્વિક બ્રેકનો સમય. વિરામ બાદ સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ.